હવે આપણે પેલી આઈડિયા પાસે ખબર છે આપણે તો લેતો ને આજે ફટારા ના ના ત્રીજું ખાના ખાના ખાનો છે હા એને કાઢી નાખી પોતાની વાત કર પતિલાલે ઘોડો લાવ્યો છે ઘોડો કાળો તો એટલે ઘોડો કાળો આવે કાળો હા ચા થાય ભાઈ સાહેબ એટલે તું તો મૂર્ખો તો મૂર્ખ હવે તો થાક ને વગર તો મરી જાય કોડો કોડો શું એટલે એ ઘોડો ને બે નાળી લાવી છે એ શું વાત કરે તો જ માર ન થાવ એટલે ચાલ આમ કરી આ ઉડાડી નહીં છે ભાઈ ગયો હવે તો તીરો પણ રાત ને હેરાન કરતો હેડે રાત ને નડે મારું બેટ દરવાજો એવો રાત નથી હાલતો માયા ખારું મારો બેટો રાત ના આવું ભાઈ દેવ કેવી જોશી ખર આવો હજે આવો ઉઠી એ ઉઠી આમ શું કહે છે અમારે એક તારો બસ પડ્યો ધુમ કરે છે ઉઠી શું બાબુ અઢી રાતે બગાડો તો હવે તારા હારું આજથી ભાર તો તારા હારું આવ્યો પણ આમ કઈ નથી મારે વળી ઘોડા કુટુંબ આ માયક તમે મેલીને આયા હતા હોય આપણે તો બેઠા તાપુઆ એ તો હવાનું વાળું હતું એટલે પણ મેં કીધું કે દેરથી હોય થી રતિલાલને કીધું આવતા હું અહીંથી હેડવા નહોતું અમે માર તો મત બગાડો ને તો ઘરે જઈને પીધો ઓહો હોય આપણે ખોટું કર્યું તમારે હવાનું હાલત તો ચાલો ત્યાં મને ક્યાં ખબર હતી કે તમે આવો કે નકર અમે તો ના આવો તમે અહીંયા લાકડ પણ દેતવા તો તારો મત બગાડશે ઓહો આ તો હવે બાદલ ને આવ્યું હાલો આયાથી ખોટું કર્યું તું આવશે એ કરો મેં છો થાય તું દરવાજે ને આવી કૂદી ને દરવાજે પણ શું થાય એટલે હમણાં ખખડી ને ઉઠશે પણ ઈ તો પણ હું બેઠો છે ને ઘરના ઉઠશે પણ આજે કે આખી કૂદી જવું રહે ને પડ્યા તો પગ ભાગ છે પેલા તું કીધું તું કાઢવાનું કેમ બધા બોલ પણ આપણે જાતા તે દોરી તો આવી પણ આપણે જાતા તારો માજો ફરીને આવતો આપણે ફરીને તો આવવાનું મારો પાંચનો આવ્યો ને આ પોસરો આવ્યો આપણે ઇલાકાને લેવા જાય એને હાલ્યો ને ખોટો દાડો ઓલરેડી ખોલાય ચાવી તો લોક કરીને ને ચાવીથી ન થાય ત્યારે પીવો પડે મને હાલ થઈ ગયા મને દેખેલી લાઈ હવે બળ આવશે ચાવી તો ગોતવી જ પડશે એની ચોરી કરી પડે ને એક ચોરી હે પોટલી નીચે ચોરી કરી હતી કેમ ચાલ એવું હારો ને
હવે તો નહીં પણ માહિતી રાખલો હતો. આપણે જોયું નહીં. હું જોતો હું તો કે નહીં જો. તો ખોલી ખોલી. જેણું ખાનું કહેતો હતો જેણું. હા, ખાનામાં ખાનું. એટલે પણ આ તો કૂડો આવે શું? દાગીનો છે ને એ કઈ પૈસા નહીં રે. ઘરમાં એ ઘરમાં યાદ દગો કરતો કરો. રામ તો मैं बेटा 6 वाजे पर आते आप दोपहर टाइम से हारा सोनो पास हुई दूं ચાવી ચાવી हे અને આઈને કોઈ થઈ ગઈ લાગે એના ઓપરેશન કરાવવાનું હતું કાલે હે ભગવાન તો લો નક્કી ઉલો વાઘુરા છે ને ઇજ્જત થોડી કરી ગયો છે કાયા ઉઠીને ભાઈબંધ કરતો ઇજ્જત થેતરી ગયો છે ઓલે મેં કાલી ઓલે હેડી છે મેં કેમ કીધું તું કે મારા દીદીના ખાનામાં પૈસા પડ્યા છે તોય મારે એમ નહોતું કહેવાનું ભાઈબંધ કરીને પૈસા થોડી ગયો તો અને જેમ ખબર પાડવા આવ્યો તો પેલો માઇક ખાલી ચોરી કરીને ના કર્યો છે હવે કાલે દાડો દુખવા જ વાઘુડાનો ધમાડો કાઢી નાખવા છે કાલે તો દાડો ઉગતો ફેર આખા ગામમાં થાવા કરું કેટલા વાગે છે 8 તો વાગી ગયા છે વાઘુ કન દાવું પડશે ને વાઘુ ત્યાં કપાસો થઈ ગયો તો દરશે નહીં વાઘુ કન દઈને પેલા પૈસા જ માગવા પડશે કે વાઘુ મન છે જ ને કે મેં ચોરી કરી છે વાઘુ કન પેલા 25,000 માગું વાઘુ હાલે ને તો પાકો થઈ જશે કે વાઘુએ જ પૈસા લીધા ચોરી કરી પેલા મારે વાઘુ કન ભોલાઈને પૈસા લેવા પડશે એટલે પૈસા તો હાથમાં આવે ને પછી વાઘુની વાત પેલા વાઘુ કન રાવા જેરો પેલા તો પ્રેમથી પૈસા માંગવા છે નકે પછી પૈસા આખા હાલવી જશે વાઘુ કેમ મોડા ઉઠ્યા આવરા કેમ તમે અતારમાં દર્શન આલે હે શું કહો દર્શન કેમ આલે અતારમાં આલે છો તમે કોણ છો હું એમ કહું કેમ મોડા ઉઠ્યા તો આય વળી શું એક તો ઈ દાડો બગડવા આવી ગયો છે કેમ આયા છે એમ કહો છો કોણ શું અલે આગળ ઓને તો હવે એ કાઈ કાઈ રેવા દે માય ગ્લાસ છે હવે આ શું કર્યું છે દોડો આ માઈક પડી જાય છે પણ તમે કાલ નતા આલી એ ભૂલી ગયા વેરી ગયું ઓય રાત ને પડી ગયું એટલે ઓલું કર્યું છે હવે દેડી કર્યો જુગાડ લગાડ્યો આમ તો એવું નતું કરવાનું હવે વિતાડત તો ખરી હે વિતાડત તો ખરી હવે હું એમ કહેતો ચમ મોડા ઉઠ્યા તો
એટલે આજે મોડું થઈ ગયું ને તમે નડો છો એક વાત એટલે કાયમ તમે બેઠો હોય તો અને તમે આ તાપ- વાઘો રહ્યો ને મારે ઘરે જ થોડી કરીએ છીએ તેમાં રાતને મોડા થોડી કરી છે એટલે તેમાં મોડો ઉઠ્યો છે રાતનો આવ્યો છે મોડો તો હે મારે પૈસાની જરૂર હતી કેટલા 25,000 પણ અતાર ઓય અત્યારે એટલે પછી દવાખાને લાવું છે એટલે ચાલો ને દવાખાને મારે આ કોનનું ઓપરેશન કરાવવાનું છે એવું એમ ઓય હાર્દિક ઘડીક માં તી પણ તારે લે તું બોળો બરાબર છે અમારે મનમાંથી ઘાટવા ચાલે છે એમ છો કેમ કહું છો કે ઓપરેશન કરાવવું એમ ને ઓય ઓપરેશન કરાવવું એ પૈસા તો નથી મારા બેટા મારા પૈસા નથી ના એટલે વાઘો તો મારો ખાસ ભાઈબંધ છે ને પૈસા તારા તો કોક કરી દિવસી પાસે ના કરી એમાં એવું છે કે તું મારકન દીવ માંગે તો આલુ રહો પણ પૈસા નથી મારકન ક્યાંથી લાવું એવા થોડા ઘણા હશે પરા હવે બીજા કોઈ કદ નથી તો દઈ દે બીજા તો આપણા વાહમાં બધાય દારૂડિયા છે એવું એમ ને કમાય એટલો ખાધે પીને પડ્યા હોય તો પૈસા તો કેટલા જોવે છે મારે જોવે છે 25,000 25,000 વચ્ચે બા ઓપરેશન કરી આલે તને 25,000 તો મારે ઘરે પડ્યા છે હા અને 25,000 જેની ડાઉન પૈસા આલવા ભરવા પડે એમ છે પેલા પછી અને પેલા 13 થી 25 ભરવા જોવે. પડશે. ઓય એવું એમ ઓય તે પૈસા તો પડ્યા છે હમ. મારો બેટો 2 કલાક ચીડી આલો તને 2 કલાક ચેડી 2 કલાક ચીડી આલો ચાલે ને? તો એ ચાલે 2 કલાક ચીડી તો લેવા આય પૈસા પછી આલો છે ને રેડી તો હાર હું દૂર હતો સારું હો. જે નિશાનવાળી નોટ દડી ને વાઘુ કંથી નીકળી ને તો આખા ગામમાં થાવું કરો ને તમારા કાઢી નાખું વાઘુના અને આ સુરી છે ને એ પેલા સુખથી કહેતા હું કેટલા દાડા ખાતા ને હવે તો આપણને ક્યાં ખાતા છે ગમે એટલે પીવો પડે. અલા ઓલો પ્રતિલાલે કેટલો કુડું બોલ્યો બેઠો બેઠો કાલી છે બા જો કે મારે તો સાદી પડી છે કરી ઈટું પડી છે તો 25,000 ને એકલા ખાલી એના તીડોલામાં કરવા ઓલો અડાવાળો હાલતો નથી મોઢામાં સડ્યા જ તો મોઢામાં અલે એના તો 5,000 રૂપિયા મોટા ઉપર છોડ્યા બીજા ભરવા પડા 6 મહિના શાંતિ થઈ જાય આપણે પીવા ટાઈમ તો પીધી છે તો હવે આપણને ક્યાં ખબર છે પીવા બધું ચાલી ચાલી હવે આવશે કરવા મજા આવી ગઈ હો કરવા પડતો ક્યાં કલા છે દલા લા શુક્લો ઝાટકો ચાલુ રાખે છે કામ હું હામો તો દેખાડો ને મોટો આ તો મેં હજી વધારે પીધો નથી એટલે ધકો ન કે ધકાનું શું આવે થકાન તો અમે આવે બેસ તારે પછી ડાટા આવતી છે આપણને તડકો લાગે અમારા વાર તડકો આ પાવર છે પાવર આ દેશી નો પાવર પાવર તો એક નંબર ઓહો જમાઈ છે આ તો તે શુક્લો હેડ્યો આવ્યો શુક્લો આવ્યો એટલે આ ધક્કો ચમ ચાલુ રાખે છે આ તો હમણાં અમે ધક્કા ના આવ્યો તો ધક્કા નું શું થોત કોના ઓફ થઈ ગયો ધક્કો તો પલી ઓફ થઈ જાય પણ તમે ના થઈ જતા પૈસા ધક્કો છે અને તમે તરતરમાં પીને આવ્યા છો ના અમે નાવા જતા નાઈ નાઈ નાવા જતા એટલે એ આ ભાઈ પીધો છે એટલે આ પાથરે તો પાથરે મહિના છે આ બીજાના 6 મહિના એટલે આ ભલામણ હતારના પોરમાં હજી 8:30 વાગ્યા થી 8:30 વાગે તમે 4 રૂપિયા આપતા રહ્યા તમને અલ્લા તો હવે તો તડકો ને એકલો તડકો અમે પીતા જ નથી જોઈ તમે ગતું પીતા નથી હો તમે પીવો છો તમને પીધા સિવાય જે ખાતા નથી એટલે અહીંયા કઈ પૈસા મારા બેટા ગતું હોતા નથી અને અરે પીને આવતા રહે એટલે આ તો
ઓલો અડાવાળો હાલતો ન તો હાલતો મોઢામાં સોડે 5000 રૂપિયા કાઢે ને મોઢા ઉપર લે પકડ તારા પૈસા ફિર કે તો શું 5000 રૂપિયા કાઢે મોઢા ઉપર સોડ્યા પેલો શેટો લઈને વાત કરતો 5000 રૂપિયા તે લાયા ક્યાંથી આ તો આમાં કંતો હોય ગમે અહીંયાથી તાલે શું કામ હારું હારું તમે તો મજૂરી ઘણા દો એટલે તમે કંતો હોય રાજા હારો તો પેલા મારા ઓલા 100 રૂપિયા લાવતું હેડું તમે 2-3 મહિના છે ભલા માણસ લઈ રૂપિયા હાલ તો મરશે મારું બેડું પકડતા પૈસા લેતા ને મોઢા ભલા માણસ માન વગર ની તમે વાત કરો તમે આમ માન આલીને બોલાવતા છો ને એને એક પૈસા ઉતરી આલો તમે આમ ભલા માણસ તમને ખબર નહીં પડતી અને આ દારૂડિયાને મો મન આલીને બોલાવો છો ની મને કહે છે સુખલો એટલે હે અલા સુખો કાકો મને ઉભો કર આ ઉભો થી હેડી આવે શિખર તારી આવા અલ્યા તારી મારા બેટા આ અધી 8 વાગ્યા 8:30 વાગ્યા છે સવારના પોરમાં અને દારૂ પીને પડ્યા છે અને 100 રૂપિયા મારો મને કાઢે ને આલ્યા 2 મહિનાથી હું લઈ ગયો મારા કંથી લઈ ગયા છે અને તાર કાઢીને આલ્યા નક્કી ચક તાળો લાશો 5000 ની વાત કરતા હતા એટલે નક્કી ચક થી તાળો લાશો ચોરી કરી હોય ને કે તો ચક થી જડ્યા હોવા તું અહીંયા શું કે કાકા બોલો ઓલા 100 રૂપિયા મેં તમને ના લાતા ને મને હાલ દો એમ તમને હાજે અમે પાછા હાલો અલ્યા એ આ 3 મહિને પાછા આલે એવું થાશે હું તને હાલો પાછા એને કરી દે આવે આલે તમે શું અમે હાજે અમે તમે 5000 રૂપિયા તો રાખવા આલો ખાલી હો ને તમે 5000 હાલવા 5000 રાખવા આલો હોય ના ઈ 5000 લઈને આવજો તમે 100 રૂપિયા લઈને આવજો તમે એટલે એ મારા કન હું રાખશું પરા પણ આ 100 રૂપિયા તો નહીં આલો હું 3 મહિને તમે આલ્યા છે મને પાછા અમે હમણાં અડે દઈને આવરા અડે નથી દાવું અને પેલા ખાના મને કરી દો સુકા કાકા દાવાજે ના પડ્યા ભાઈને મારે અરે તો તું આ મૂર્ખા ક્યાં તો ચમ નથી ચપલા છે મારા કન પણ ઈ હવે ભાઈ ને આપણે હવે ક્યાં ઘટે છે આ ઓલો રાતી નો તાવ તોલ્યો છે ને આપણે હવે ચક ઘટે કહેજો હા હવે તો પણ રતીએ તો મોટી મોટી વાતો કરી માં જે મોટી ખાશો કાઈ પહોંચી ખાવાય નતો સુખજી આવરા રતિલાલ ઓપરેશન કરાયો કરો તમે કહેતા હતા ને ઓલી ઓપરેશન કરાવવાનું શું કહો છો ઓપરેશન કરાયો અલ્યા મૂર્ખા તું તો એક હું તો કીધું આને ઓપરેશન કરાયું કરું છે ત્યાં તો કાલે 2 દાડા પહેલો કે હું ઓપરેશન કરાવું કરું છું અલ્યા સુખજી તમને ખબર છે કે નહીં હા શું હું તો બરબાદ થઈ ગયો જાણે આ જેટલો કમાણો હતો ને એટલો થોરી ગયો રાત નો કો શું વાત કરો ભલા માણસ તમે ઓય હાવ નરધન થઈ ગયો કોણ અંતા કેટલા હતા પૈસા ઓપરેશન કરાવે એટલા હતા ઓપરેશન કરાવવા દાવાનું હતું એવું હતું ને તારે ઓપરેશન તો પછી હવે એના વગર તો રહી જાય છે ને હવે તો પૈસા હવે પાછા આવે તાર ઓપરેશન થાય એમ છે થાય એમ છે તો આ કાયમ પણ હું બેઠક ઉપર આવતો તમને ઓલા તો 2 દારૂડિયા છે પણ તમને બેન વાઘોને બેન હું ના કહેતો કેલા રતિલાલ પૈસા બીજા હાથવીને રાખજો હમણાં ચોરીઓ વધારે થાય છે સીધીના ખાનામાં પડી હતી પણ ધોરણ શિખર ચાથી ખબર પડી ને હા બેટા તોય થોડી જોઈ ગયા બરા એમ અને એમાં તમને ખબર ન હોય છોન ખબર હતી ખબર સીધીના ચોરીને ખાનામાં પડ્યા હતા એ વાઘુને જ ખબર હતી વાઘુને ખબર હતી એમ હોય અને એમાં પાછા મોતારી હવારનો વેલો વાઘુની જોતો પૈસા માંગવા એ વાઘુ કે પેલા ત્યાં પૈસા નથી કેટલાય માલા કર્યા પછી મેં કીધું મારો ભાઈબંધ છે પછી કીધું તોય વાઘુ એમ પાછા વાઘુ માન્યો કે સારું કે હું તમને 2 કલાક સુધી પૈસા હાલું અલ્યા પેલા હમણાં શું વાત કરો વાઘુ એવો કામ કરતો હશે વળી થોડી નો તો પણ એ હમણાં ખબર પડી જશે મારે પૈસા પડ્યા હતા ને પૈસામાં નિશાન નતું હોય વાઘુ ખબર છે એમ હોય તો પાકી ખબર છે વાઘુ હમણાં પૈસા હાલ છે તો હમણાં પૈસામાં નિશાન નાખ્યો તો પાકું વાઘુ જ થોડી કરી છે અને પૈસાની ખબર જ વાઘુ ને કે તું ખોનામાં પડ્યા છે તો તમે તારે એની ચિંતા કરશો મત અને જો કદાચ વાઘુએ પૈસા લીધા છે ને તો એ તમને નોટ વાલ છે એટલે ખબર પડી જાય છે ને એ તો પાકે ખબર પડી જશે તો સારું તાર તમે તાર દો અને હું હમણાં થોડી વાર રહીને આવું વાઘુ દોડે તમે હાલમાં તો 2 કલાક સુધી દો છો ને પૈસા લેવા તો હું દૂર હતો તમે અહીંયા દો ને 2 કલાક સુધી એટલે હું આવરો છું અહીંયા હો સારું તો તમે હટાવજો
અંદર તો હો. અલ્યા મારો બેટો આવો ચિયો છે માથા ભારી ચોરી કરનારો વાઘુ તો મારોડો કરે ને ચોરી પણ આ તો શું કહેવાય અત્યારે પૈસા તો ચાને મેઠા ના લાગે વાઘુ એ કદાચ ચોરી તો કરે ભર્યો પણ ચોર મારા બેટા ઘણા છે એટલે હવે આની તો ખબર કાઢવી જ પડશે ગમે એ હોય પણ એને પકડ્યા વગર તો આપણે મેલવાનો થતો નથી હો